દિવાળીના તહેવારને લઈને રાજકોટના લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। બજારોમાં ભીડ જામેલી છે। મોટા પાયે લોકો દિવાળીની ખરીદી કરવા માટે હજુ પણ બજારોમાં ઉમટી પડ્યા છે। છેલ્લી ઘડીની ખરીદી ચાલી રહી છે। ધર્મેન્દ્ર રોડ બજારમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા। નવા કપડાં, ઘર સુશોભનની વસ્તુઓ સહિતની ખરીદી લોકો દ્વારા હાલ તો કરવામાં આવી રહી છે। રાજકોટની વાત કરવામાં આવે તો આવતીકાલે જ્યારે દિવાળીનો તહેવાર છે, દિવાળી પહેલા અત્યારે જાણે કે ખરીદીનો માહોલ હોય બજારની અંદર, એ પ્રકારના દ્રશ્યો છે। મોડી રાત સુધી આજે આ ખરીદી છે તે ચાલવાની છે। જ્યારે દિવાળીનો તહેવાર હોય છે ત્યારે આ બજારની અંદર લોકો જે વસ્તુઓ છે તેની ખરીદી કરવા માટે નીકળતા હોય છે। એ જ પ્રકારનું અત્યારે રાજકોટનો જે વર્ષોથી પરંપરાગત ચાહે કાપડ માર્કેટ હોય, ઇલેક્ટ્રિક માર્કેટ હોય, આ તમામ પ્રકારના વસ્તુઓની ખરીદી છે તે રાજકોટના ધર્મેન્દ્ર રોડ ઉપરથી થતી હોય છે। ત્યારે અત્યારે હું આપને આ દ્રશ્યો બતાવી રહ્યો છું ધર્મેન્દ્ર રોડના, કે જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ છે તે દિવાળીના આગલા દિવસે આજે ખરીદી કરવા માટે નીકળ્યા છે। જે દ્રશ્યો છે તે જ આપ જોઈ શકો છો કે જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી જાણે કે એક ખરીદી કરવા માટેનું લોકોનું મહેરામણ છે તે ઉમટ્યું હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે બજારની અંદર જોવા મળી રહ્યા છે। અલગ અલગ કપડાઓની ખરીદી હોય, ઘર વખરી હોય, જે કિચનવેર હોય, ઇલેક્ટ્રિક વસ્તુઓ હોય, તમામ વસ્તુઓની ખરીદી અત્યારે લોકો કરી રહ્યા છે। પાથરણા હોય, આ તમામ પ્રકારની વસ્તુઓની ખરીદી અત્યારે લોકો કરી રહ્યા છે। રાજકોટના જે ધર્મેન્દ્ર રોડ છે ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ છે તે અત્યારે ખરીદી કરવા માટે નીકળ્યા છે અને અલગ અલગ વસ્તુઓની તેઓ ખરીદી કરી રહ્યા છે। આ જે ધર્મેન્દ્ર રોડ છે ત્યાં વર્ષોથી લોકો આ પ્રકારે અલગ અલગ ચીજ વસ્તુઓ છે તેની ખરીદી કરવા માટે આવતા હોય છે। અને જ્યારે દિવાળીનો તહેવાર હોય અને તેમાં જ્યારે આવતીકાલે જ દિવાળી હોય, ખૂબ જ મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ છે તે અત્યારે બજારની અંદર ખરીદી કરવા માટે નીકળી ચૂક્યા છે। લોકો છે તેમની સાથે વાત કરીશું। આ દિવાળીની ખરીદી કરવા આવ્યા છો? હા, દિવાળીની ખરીદી શું ખરીદી કરી કે કરવાની બાકી? નથી, બાકી છે। આમાં ગળદીમાં ક્યાં કરે? ચોક્કસ તમામ લોકો અત્યારે ખરીદી કરવા માટે રાજકોટના જે ધર્મેન્દ્ર રોડ છે, ખાસ તો મહિલાઓ મોટી સંખ્યામાં અત્યારે ખરીદી કરવા માટે આવ્યા છે। એમની સાથે વાત પણ કરીશું, તેઓ શું કહે છે। ખરીદી કરી લીધી કે કરવાની? કરી લીધી। શું ખરીદી કરી? અરે ડ્રેસ અને પેન્ટ શર્ટ। આપણી લોકલ વસ્તુઓ વધારે બહાર મૂકશો ખરીદવા માટે? લોકલ ફોર લોકલ, આપણા લોકોને રોજગારી મળે ખાસ તો? હા, રોજગારી મળે એ માટે તો ચોક્કસ તમામ લોકો અત્યારે જે રાજકોટનો જે ધર્મેન્દ્ર રોડ બજાર છે ત્યાં ખરીદી માટે આવ્યા છે। આ પ્રકારના દ્રશ્યો છે અહીંયા કે મોટી સંખ્યામાં અલગ અલગ ચીજ વસ્તુઓ, ઘર વખરીની વસ્તુઓ હોય, અન્ય ચીજ વસ્તુઓ હોય, ખાસ તો પાથરણાવાળા લોકો હોય કે સ્થાનિક દુકાનદાર હોય, વધુમાં વધુ સ્થાનિક લોકો રોજગારી મળતી હોય છે। અને આપણી જે દેશની બનાવટ છે અથવા તો ગુજરાતની બનાવટ છે તે અહીંયા સૌથી વધુ વેચાતી હોય છે। એટલે કે જે લોકો છે તેમણે પણ જે પ્રધાનમંત્રીનું સૂત્ર છે વોકલ ફોર લોકલ, એના ઉપર ભાર મૂકી અને એનું અનુકરણ કર્યું હોય એ પ્રકારે મોટી સંખ્યામાં અત્યારે ખરીદી કરવા માટે પહોંચ્યા છે અને ખરીદી કરી રહ્યા। ખરીદી કરી લીધી કે બાકી છે? બાકી છે। શું ખરીદવાનું બાકી? ડ્રેસ। ચોક્કસ તમામ લોકો અત્યારે ખરીદી કરવા માટે આવી રહ્યા છે ને મોટી સંખ્યામાં ખરીદી કરી લીધી કે બાકી? ના, કરી લીધી। શું ખરીદી કરી? હા, છોકરાઓના કપડા ને એ બધું। ચોક્કસ તમામ લોકો અલગ અલગ ચીજ વસ્તુઓ છે તેની ખરીદી કરી રહ્યા છે ને આ પ્રકારનો માહોલ મોડી રાત સુધી રાજકોટની બજારોની અંદર જોવા મળશે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।